નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે ઉજવાયેલા મહિલા અસ્મિતા દિવસે મહિલા સરપંચોએ કર્યું વહીવટી બાબતોએ આદાન પ્રદાન। હાલ રાજ્યભરમાં ચાલી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે। સમગ્ર જિલ્લાઓમાં પણ તેની ઉજવણી થઈ રહી છે। આજે મહિલા અસ્મિતા દિવસના ભાગરૂપે ભુજમાં યોજાયો જિલ્લા પંચાયત હોલમાં મહિલા સરપંચોનું મિલન। દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને નીમાબેન આચાર્યએ ખુલ્લો મૂક્યો। આ કાર્યક્રમમાં મહિલા સરપંચોએ વહીવટ અંગેની મહત્વની બાબતોએ ચર્ચા વિચારણા કરી। મહિલા એક ગૃહિણી છે અને ગૃહિણી એક હોમ મિનિસ્ટર, જેનો હોદ્દો અને કાર્ય સૌથી વિશેષ અને શ્રેષ્ઠ હોવો જોઈએ। તેથી મહિલા સરપંચના સશક્તિકરણની વાત કરી ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ મહિલા સરપંચોનું અને ખાસ કરીને સમરસ મહિલા પંચાયતો એમાં બધી જ સદસ્યો મહિલાઓ છે એવું આજે એક સંમેલન અહીંયા રાખવામાં આવ્યું છે। ત્યારે હું કહીશ કે અમે જે ગામડાઓના પ્રવાસ કરીએ છીએ અને મહિલા સરપંચોને મળીએ છીએ, એ લોકોમાં વહીવટી કુશળતા ઘણી છે। ખૂબ આત્મવિશ્વાસથી એ લોકો પોતાના ગામના પ્રશ્નો રજૂ કરતા હોય છે અને એ પ્રશ્નો ઉકેલવા માટે એ પોતે ફોન કરીને ફોલોઅપ પણ કરતા હોય છે। એટલે મને લાગે છે કે વહીવટી ક્ષમતા જે બહેનોની છે એના ઉપર કોઈ શક કરવાની જરૂર નથી કે જે બેન, હું હંમેશા કહું છું, તે પોતાનું ઘર ચલાવી શકે ને, આ બેન બધો વહીવટ કરી શકે। કારણ કે ઘર ચલાવવું એ હોમ મિનિસ્ટ્રી આપણે એને એટલા માટે જ કહીએ છીએ કે અઘરામાં અઘરો વિષય છે, એને ખૂબ કુનેતાથી એ કરે છે। એવી જ રીતે આ વહીવટ પણ એને કોઈ પણ જગ્યાએ તમને સત્તા સોંપી દો અને એના હાથમાં પાવર આપી દો તો એ ચોક્કસપણે ખૂબ સારી રીતે પોતાની ડ્યુટી બજાવતી હોય છે। જિલ્લા પંચાયત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રિકમભાઈ છાંગા, છાયાબેન ગઢવી, આરજી ભાલારા આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા સરપંચોને સ્થાનિક સ્વરાજ્ય સંલગ્ન કાયદાની પણ વાત કરાઈ અને સુચારુ સંચાલન પર ભાર મુકાયો। કચ્છમાં હાલ 212 મહિલા સરપંચો ફરજ બજાવે છે, ત્યારે 6 સમરસ ગ્રામ પંચાયતોનું સઘળું સંચાલન મહિલાઓ કરે છે। સંસ્થાના વડા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે બહેનો કામ કરે છે। ત્યાં બહેનો સમગ્ર વહીવટી પ્રક્રિયામાં ખૂબ રસ લઈને શક્ય હોય ત્યાં સુધી એ વહીવટ કેમ સારું થાય અને વધુમાં વધુ પારદર્શી વહીવટના માધ્યમથી એમને જે વિસ્તારની જવાબદારી સોંપાઈ હોય એ વિસ્તારનો વિકાસ થાય એ માટે બહેનો ખૂબ ચિંતા કરે છે। રહી વાત મૂંઝવણ કે પ્રશ્નોની, તો સ્વાભાવિક છે કે કોઈ પદાધિકારી નવા હોય તો સ્વાભાવિક છે કે એને કોઈ વહીવટમાં ક્યાંક મૂંઝવણ હોય તો એના માટે પણ લાગતા વળગતા અધિકારીઓને પણ સૂચના આપેલી છે અને એમને ક્યાં પણ કોઈ પણ પ્રકારની વહીવટને લગતી મૂંઝવણ હોય તો ચોક્કસપણે માર્ગદર્શન આપવાની વ્યવસ્થા છે। એની સાથે સાથે જિલ્લાના તમામ સરપંચોને જિલ્લા પંચાયત મથકે બોલાવીને પણ એમને પડતી કોઈ મૂંઝવણ કે મુશ્કેલી હોય તો એ અંગેનું માર્ગદર્શન આપવાનો પણ પ્રયત્ન કરવામાં ભૂતકાળમાં આવ્યો છે। એનાથી આગળ વધીને આવતા દિવસોમાં પણ ક્યાંય કોઈ પ્રજાકીય પ્રતિનિધિને કોઈ મુશ્કેલી હોય તો તંત્ર ચોક્કસપણે એને મૂંઝવણને દૂર કરવા માટે પ્રયત્ન કરશે। નમસ્તે, મારું નામ છાયાબેન ગઢવી છે। હું જિલ્લા પંચાયતની વાઇસ પ્રેસિડેન્ટ છું। તમે જ્યારે વહીવટની વાત કરો છો મહિલા તરીકે, તો જ્યારે વહીવટની વાત આવે ને અમે જ્યારે વહીવટમાં મૂંઝાઈએ ત્યારે અમને અધિકારીઓએ સાથે સાથે અમારા ત્રિકમભાઈએ સતત અમને સાથ આપ્યો છે અને એમણે એક જ વાત કરી છે કે બહેનો ક્યારે બી તમને તકલીફ થાય તો અમે તમારી સાથે છીએ, તમારી માટે બેઠા છીએ। મને કે વહીવટમાં ક્યારે મૂંઝવણ કે થાય તો અમારા છાયાબેન છે, ત્રિકમભાઈ છે, અમારા અધિકારીઓ છે, મારા સાહેબ ના મુશ્કેલી પડે તો માર્ગદર્શન મળે છે અમારા અધિકારીઓ તરફથી। ઉષા રેસિડેન્સી આજના આધુનિક અને આરામદાયી સગવડને ધ્યાનમાં રાખી ઉષા રેસિડેન્સી લાવી રહી છે ઉત્તમ સગવડતા સાથે એસી રૂમ્સ તથા નોન એસી રૂમ્સ। ઉષા રેસિડેન્સી અનેક પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ, તેમાં 24 કલાક ચેકઆઉટ ટાઈમ, એકદમ વ્યાજબી ભાડું, દરેક રૂમમાં એલઈડી, ઉત્તમ સગવડતાની સાથે વાઈફાઈ ઝોન। ઉષા રેસિડેન્સી આધુનિક અને સ્વચ્છ વાતાવરણને અનુકૂલિત વિસ્તારમાં આવેલ છે। આરામદાયી રૂમનો લાભ લેવા તથા બુકિંગ કરાવવા માટે એકવાર અવશ્ય સંપર્ક કરો। કોન્ટેક્ટ 02832252929।
257077. એડ્રેસ ભુજના હૃદયસમા વિસ્તાર એટલે કે વિજયનગર, હોસ્પિટલ રોડ, કલ્પતરુ એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, ભુજ. ભુજ જીકે જનરલમાં સારવાર માટે બીપીએલ કાર્ડ ધારકવાળા ગરીબ દર્દીઓ પાસે પણ કરાય છે રૂપિયાના ઉઘરાણા. આ બનાવ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બન્યો છે. અર્જુન ધનજી મહેશ્વરીનો દીકરો પડી જતા તેને સારવાર માટે ભુજની જીકે જનરલમાં લઈ અવાયો, જ્યાં તેના તમામ રિપોર્ટ કરાવી અને ઓપરેશનનું કહેવામાં આવ્યું. આ ગરીબ બીપીએલ કાર્ડ ધારક બાપે પોતાનું કાર્ડ રજૂ કરી અને સારવારના ખર્ચ અંગે વાત કરી, પરંતુ ડોક્ટર દ્વારા ₹5000 રકમની માંગણી કરાઈ હતી. જો આ રકમ નહીં લાવો તો ઓપરેશન નહીં થાય અને આ રકમ પાટા માટે તથા દવા માટે છે એવું કહેવામાં આવ્યું. આ ગરીબ બાપે મદદ માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ ફરિયાદ બોર્ડમાં ફોન કરતા તે બોર્ડના સદસ્યો પહોંચી આવ્યા હતા અને હોસ્પિટલના અગ્રણીઓને મળ્યા હતા. જો ગરીબ માટે બનાવેલી આ કરોડોની હોસ્પિટલમાં સારવાર માટે રૂપિયા મંગાય તો ગરીબ જાય ક્યાં? મારું નામ છે અર્જુન ધનજી મહેશ્વરી, ભુજથી. મારા છોકરાનું ઓપરેશનનું કીધું હતો 5000 દેજો, તો પછી ઓપરેશન ન કરે મારા છોકરાનું. એ કે કાકા પૈસા તો ખપશે જ, એના વગર ઓપરેશન નહીં થાય. છોકરાને શું થયું છે? કેટલા દિવસ પડી ગયો છે? કાલે પડી ગયો છે. બધે ડોક્યુમેન્ટ કર્યા તો પછી કે પૈસા ખપશે કાકા. ડોક્યુમેન્ટ કરાવી લીધા પછી કીધું કે પૈસા મને ખપે 5000 રૂપિયા. તો હું કીધું સાહેબ બારેથી તમે મને લખી દો તો હું લઈ આવીશ. તો એવો પછી મને કાંઈ કીધું જ નહીં સાહેબે, સંગીત સાહેબે. એ કે હું કીધું બાપા મારા આગળ બીપીએલ કાર્ડ છે, તે છતાંય મને કીધું કાકા પટ્ટીના તો પૈસા લાગે ને, પટ્ટીના તો પૈસા લાગવા જ પડશે. એટલે હું ગરીબ માણસ છું, ક્યાંથી કાઢું? એટલે મેં દીધા નહીં. પછી 5000 મારા આગળથી ક્યાંથી આવે? રફીક બાવા, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિનો ભુજ તાલુકા ફરિયાદ બોર્ડ તરીકે નિમણૂક થઈ. આજે સવારના અર્જુનભાઈનો 8:30 વાગે ફોન આવેલ કે મારો છોકરાનું એક્સિડન્ટ અહીંયા જનરલ હોસ્પિટલમાં હાથ ભાંગી ગયું, ત્યાં અમે છીએ અને આજે ઓપરેશનનો વારો હતો. સવારના સ્ટેજ ઉપર તરીકે લઈ ગયા ને મેં કીધું કે સાહેબ મારા કને પૈસા નથી. એટલે એ લોકોએ પાછો બેડ ઉપર મૂકી અને કીધું કે તમે આમાં સહી કરી દો. એટલે એ ભાઈએ સહી ન કરી દીધી અને તરત અમારી ઓફિસે આવ્યા. એટલે અમે અર્જુનભાઈ અને હું અરજદાર સાથે હંસા મેડમ કને 10:30 વાગે આવ્યા છીએ. ત્યાં એના આસિસ્ટન્ટને તેને જાણ કરી કે આ લોકો માનવ અધિકારો આવ્યા છે. હજી કેટલા 12:30 વાગે આવ્યા છે પણ હજી સુધી આવ્યા નથી. ને પછી સુપ્રિન્ટેન્ડન્ટ જે બાજુમાં બેસે છે પંડ્યા સાહેબ, તો અમને એમનો સંપર્ક કરી અને કાર્ડ અંદર મોકલાયો તો એ લોકો તરત બહાર નીકળી ગયા અને એ કોઈ વાત કરવા તૈયાર નથી. પણ આમાં એવું લાગે છે કે અહીંયાના માણસોને મતલબ ડૉક્ટરોને કાંઈ ઇન્ટરેસ્ટ નથી. અમને એવું લાગે અથવા આ લોકોને કાંઈ પગાર નથી મળતો અથવા અદાણી પોતે ગરીબ લાગે છે કે આ લોકોને સમજી નથી શકતી. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તો બીજી તરફ આજે કચ્છ સુની મુસ્લિમ ફેડરેશને પણ એસપીને આવેદન આપ્યું હતું અને પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે નિર્દોષની ધરપકડ કરી છે, જેને કારણે નિર્દોષ વ્યક્તિઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેવી રજૂઆત કરી હતી. અને આવેદનમાં જણાવ્યું છે કે રવિવારે સાંજે ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર થયેલો પથ્થરમારો દુઃખદ ઘટના છે, જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ આ મામલે નિર્દોષોને કનડગત ન થવી જોઈએ તેવી રજૂઆત આજે કચ્છ સુની મુસ્લિમ ફેડરેશન દ્વારા એસપીને કરવામાં આવી હતી.
આ સંદર્ભે પોલીસ દ્વારા થતી ધરપકડો અને પૂછપરછમાં કેટલાક નિર્દોષોને ભારે હાલાકી વેઠવી પડે છે અને મુસ્લિમ સમાજના નિર્દોષ માણસો અને યુવકોને આ સંદર્ભે ખોટી હેરાનગતિ બંધ થવી જોઈએ. આ બાબતે ફેડરેશનના મહામંત્રીએ જણાવ્યું છે કે એસપી દ્વારા એવી બાંહેધરી આપવામાં આવી છે કે નિર્દોષ લોકોને કનડગત નહીં કરવામાં આવે. આજની જે રજૂઆત હતી એ કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ ફેડરેશન અને અખિલ કચ્છ મુસ્લિમ યુવા સંગઠનના જે હોદ્દેદારો છે એ માત્ર ભુજ શહેરમાં જે રહે છે હોદ્દેદારો એ સામૂહિક રીતે ડીએસપી સાહેબ શ્રી પટેલ સાહેબનું મુલાકાત લીધી છે. ખાસ કરીને પ્રશ્ન હતો કે છેલ્લા અઠવાડિયામાં જે પોલીસ સ્ટેશન ઉપર જે કંઈક બનાવ બન્યો અને એમાં જે પથ્થરમારો થયો, મુસ્લિમ ફેડરેશન અને યુવા ફેડરેશને બંને સંસ્થાઓએ સાથે મળીને આ બનાવને વખોડીએ છીએ. બીજો પ્રશ્ન હતો અમારો કે જે લોકો ત્યાં એકત્રિત થયા હતા એ ટીવી માધ્યમ અને કેમેરાની સાઈડથી જોવા જઈએ છીએ તો 2-3 હજાર માણસો હશે એવું અમે માનીએ છીએ. પરંતુ જે લોકો પથ્થરમારું કર્યું હોય, જે લોકો પોલીસને નિશાન બનાવ્યો હોય એવા લોકોને સામે એક્શન લેવાય કે પગલાં ભરાય એ સ્વાભાવિક છે. પરંતુ જે નિર્દોષ લોકો છે, જે માત્ર આજુબાજુ 2 મસ્જિદો છે સરપટ નાકાની બાજુમાં, અને સામાન્ય રીતે ત્યાં સરપટ નાકે રોજા ઇફતાર વખતે ખાણીપીણીની ચીજો એટલી બધી બનતી હોય છે, એની ખરીદી માટે રોજો ઇફતાર માટે લોકો આવતા હોય છે. એટલે કોઈક લોકો અહીંથી પસાર થતા હતા અને ટોળું જોઈને ઊભી રહ્યા છે એવા લોકો પણ છે જે નિર્દોષ છે. ટીવીને માધ્યમમાં કદાચ આવી જતા હશે પણ એનો કોઈ ઈરાદો નથી, એના હાથમાં કોઈ પથ્થર નથી. એવા લોકોને પોલીસ હેરાન ન કરે, એના પરિવારને હેરાન ન કરે, એનું ધ્યાન દોરવા માટે અમે માનનીય પટેલ સાહેબનો સંપર્ક કર્યો છે અને એમણે વિશ્વાસ પણ અપાયો છે કે જે નિર્દોષ હશે એને પોલીસ કદાપી હેરાન નહીં કરે, એ નિશ્ચિત રહ્યો. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત. આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333. વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. કચ્છમાં વસતા 1,59,105 પરિવારો માટે એક ખુશીના સમાચાર છે. આ ઓગસ્ટ માસ દરમિયાન અનેક તહેવારો આવી રહ્યા છે. તે સંદર્ભે પુરવઠા વિભાગ દ્વારા બીપીએલ કાર્ડ ધારકો માટે તેમજ અંત્યોદય યોજના અંતર્ગત આવતા લોકોને વધારાની ખાંડ તેમજ તેલ આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. અંદાજે 1,60,000 લોકોને આ મહિને સસ્તા અનાજની દુકાનોમાંથી 1 કિલો ખાંડ અને 1 કિલો કપાસિયા તેલનો પાઉચ વધારે મળશે. જે પરિવારને મળવાપાત્ર ખાંડ પ્રતિ વ્યક્તિ દીઠ 350 ગ્રામ ઉપરાંત કાર્ડ દીઠ વધારાની 1 કિલો ખાંડ ₹13.5 ભાવેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળશે. જ્યારે કપાસિયા રિફાઇન્ડ તેલ કાર્ડ દીઠ 1 લીટરનો પાઉચ ₹48 ભાવેથી જિલ્લાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો પરથી વિતરણ કરવામાં આવશે. જેથી અંત્યોદય અને બીપીએલ રાશન કાર્ડ ધારકોને આ મહિને મળશે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાતમ-આઠમના તહેવાર નજીક આવે છે. તે સંદર્ભે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો ગયા વર્ષે આ યોજનાનો લાભ બીપીએલ કાર્ડ ધારકોને મળ્યો ન હતો, જ્યારે આ વર્ષે ગરીબ પરિવારોને લાભ મળશે. કેવલ રાજકોર, કચ્છિયા ટીવી સમાચાર, ભુજ. ડીએસઓ સાહેબના પરવાનગીથી તમને ઇન્ટરવ્યુ આપી રહ્યો છું. સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકની બાબતોના વિભાગના તારીખ 19/7/2014 વાળાથી આપણા રાજ્યના એ જ રીતે આપણા જિલ્લાના બીપીએલ અને અંત્યોદય લાભાર્થીઓને આગામી ઓગસ્ટ માસમાં આવતા તહેવારો માટે તેલ સરળતાથી અને રાહત ભાવે ઉપલબ્ધ થાય તે માટે બીપીએલ અંત્યોદયના 1,59,105 લાભાર્થીઓને પ્રતિ 1 લીટરનું કપાસિયા તેલનું પાઉચ ₹48 ભાવે વ્યાજબી ભાવના દુકાનોથી ઉપલબ્ધ કરવામાં આવશે. હા, એ પણ સરકારશ્રીના 14/7/2014 વાળા ઠરાવથી
રેગ્યુલર આપણે દર માસે વ્યક્તિ દીઠ જે 350 ગ્રામ આપીએ છીએ 13.50ના ભાવથી, પણ આગામી તહેવારોને ધ્યાને લઈને ગરીબ કુટુંબોને સરળતાથી જથ્થો ઉપલબ્ધ થાય તે માટે પ્રતિ વ્યક્તિ 350 ગ્રામ ઉપરાંતમાં વધારાની 1 કિલોગ્રામ ખાંડ 1,59,105 BPL પ્લસ અંત્યોદય લાભાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવેલ છે. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. જટિલ રોગોનું નિરાકરણ આયુર્વેદ પાસે છે એ વાત જગ જાહેર છે. ત્યારે કલ્યાણપર અને ભુજમાં આવા જટિલ રોગોના નિદાન માટે પોતાની સેવા આપશે સુધીર પાલેજા. હું ડોક્ટર સુધીર એચ પાલેજા, કલ્યાણપર મંજલનો નિવાસી અને ત્યાં છેલ્લા 33 વર્ષથી આયુર્વેદ અને એલોપેથીની પ્રેક્ટિસ કરું છું અને લોકોને સારવાર આપું છું. અને મારે છેલ્લા 1.5 વર્ષથી ભુજમાં પણ અઠવાડિયાના 2 દિવસ પ્રેક્ટિસના રાખ્યા છે. હોસ્પિટલ રોડ ઉપર શાંતિનિકેતન હોલની પાછળ ધન્વંતરી આયુર કેરમાં. તો દર બુધવારના સાંજે 3:30 થી 8 વાગ્યા સુધી ત્યાં પ્રેક્ટિસ કરું છું અને દર રવિવારે સવારના 9 થી 1 ત્યાં પ્રેક્ટિસ કરું છું. હવે શું થાય છે કે બહાર ગામથી આવનારા લોકો જે કલ્યાણ પર આવે છે એમને ખ્યાલ ન હોવાથી આ મીડિયા દ્વારા મારે એમને જાણકારી આપવી છે અને તેઓ દૂરથી આવતા હોય અને બુધવાર કે રવિવારના ત્યાં આવી જાય તો એમને ધક્કો ન થાય એના માટે આપણે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે ભાઈ અઠવાડિયાના 2 દિવસ મારે ભુજમાં પ્રેક્ટિસ છે અને બાકીના તમામ દિવસોએ મારે કલ્યાણપરમાં પ્રેક્ટિસ ચાલુ છે. અને ત્યાં ખાસ કરીને આયુર્વેદ દવાઓ પણ અમે ત્યાં જાતે જ બનાવીએ છીએ. મારી દેખરેખ નીચે દવાઓ બને છે. કચ્છભરના લોકો ત્યાં જુદા જુદા રોગો માટે દવાઓ લેવા આવે છે અને સારો એવો ફાયદો પણ થાય છે. અને સાથે સાથે અમુક જે ભચાઉ, સામખિયાળી, રાપર અને ગાંધીધામ, આદિપુર, અંજારના લોકોને ભુજ સગવડ થાય એના માટે અમે ભુજમાં પણ આવી રીતે 2 દિવસ રાખ્યા છે, દર બુધવાર અને રવિવાર. સાથે સાથે મેડિકલ ક્ષેત્રમાં વર્ષની અંદર 3 થી 4 વખત જુદા જુદા સ્થળોએ જ્યાં જ્યાં માંગણી થાય ત્યાં મફત સારવાર અને નિદાનના કેમ્પોનું પણ આયોજન અમારા તરફથી કરવામાં આવે છે. દર પુષ્ય નક્ષત્રે મહિનામાં એકવાર કલ્યાણપરની અંદર અને ભુજમાં ધન્વંતરી આયુર કેરમાં સ્વર્ણ પ્રાશન અને KD 52ના બાળકોને જે મફત ટીપાઓનું વિતરણ કરવામાં આવે છે એ કાર્યક્રમ પણ આજ દિવસ સુધી ચાલુ છે અને જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મેડિકલ કેમ્પમાં મને સહયોગી આયુર્વેદ અધિકારી કચ્છ ભુજના ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી પણ થાય છે અને તેઓ દ્વારા ડૉક્ટરોની ટુકડી પણ આપવામાં આવે છે જેના દ્વારા સારવાર અને નિદાન બંને બિલકુલ મફત કરવામાં આવે છે. Fashion Point, the men's style destination. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ. અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054.
ઈમેલ savanpatel6868@gmail.com. માંડવીના ગ્રામજનો અજાણ છે જાહેર માર્ગ પર લાગતા હોર્ડિંગ્સ અંગેની જાણકારીથી. તો જોઈએ આ જાહેરાત બોર્ડનો સંપૂર્ણ માહિતીસભર અહેવાલ. શહેરના જાહેર માર્ગો પર લગાવવામાં આવતા જાહેરાતના મસમોટા બોર્ડને હોર્ડિંગ્સ કહેવાય. આ માધ્યમથી ધંધાદારીઓ પોતાના ધંધાનો વિકાસ કરતા હોય છે. ઘણી વખત નાગરિકોની અજાણતાનો લાભ પાલિકાને મળતો હોય છે અને હોર્ડિંગ્સની સમસ્યાઓ વકરતી હોય છે. લાંબા સમય સુધી આવા હોર્ડિંગ્સમાં કથિત ભ્રષ્ટાચાર થયેલો જોવા મળતો હોય છે, જેને કારણે મોટા માથાને ફાયદો થતો હોય છે. તો જોઈએ એક અહેવાલ. જ્યારે માંડવીની અંદર હોર્ડિંગ્સની જે પણ છે અંશે વિરોધ થઈ રહ્યો છે, તો એ શું છે અને શેના માટે? તો ખરેખર એ હોર્ડિંગ શેના લાગેલા છે અને શું ટેન્ડર પાસ થયેને કેટલા વર્ષનો એનો કોન્ટ્રાક્ટ છે? તો આપણે મળીશું માંડવીના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ અરવિંદભાઈ ગોયલને. હમણાં મને જાણવા મળ્યું કે ભાઈ આ આખી પ્રક્રિયા જે તે સમયે થઈ છે. એમાં 9 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. મેં પણ જાણ્યું. અત્યારે કેટલા હોર્ડિંગ છે એ મને ખ્યાલ નથી મોઢે, પણ 40 બોર્ડ એના અવધિમાં બનાવી આપેલા છે. કાયદાકીય મારે એનું જોગવાઈ છે કે નહીં, નગરપાલિકા એક્ટની અંદર શું નિયમ છે એ અત્યારે હું ન કહી શકું, પણ હવે મારે જોવું પડે કે ભાઈ આ નિયમ પ્રમાણે 9 વર્ષ અપાય કે નહીં. પણ મને એવો થોડોક ખ્યાલ છે એટલા વર્ષના અનુભવ પ્રમાણે કે ભાઈ બોડીને એટલી બધી 9 વર્ષ સુધીની છતાં હોતી નથી. છતાં કયા નિયમ અનુસાર અપાણું છે એ મને જાણવું જરૂર પડે. મેં જે માંગી છે તપાસ હજી મારી પાસે કંઈ આવી નથી મેટર, પણ છાપા દ્વારા જેમ તમે જાણ્યું એમ છાપાની અંદર પણ બધાના નામ આવેલા જ છે કે જેને જેને ટેન્ડર ભરેલા હતા અને જેને જેને પોતાની નિયમો અનુસારની જે માંગણીઓ મૂકી હતી એ બધું આવેલું છે ઓન પેપરની અંદર. ફ્રીમાં નહીં, નિયમ અનુસારમાં જે તે સમયે અપાણો હશે એ નિયમની અંદર રહીને કાર્યવાહી કરવામાં આવી હશે. માંડવીના નગરપતિને માં આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારની સમક્ષ આવ્યા ત્યારે એમનાથી જે અગાઉ પ્રમુખ છે એમના વખતમાં છે અને એમને પણ પૂરી માહિતી નથી મળી હજી સુધી. પણ ખરેખર શું છે એના માટે એમણે પણ બાંયધરી આપી છે કે અમે મીડિયા સમક્ષ જે પણ અમારી પાસે માહિતી આવશે એમ અમે પ્રજાજનોને મીડિયા દ્વારા આપીશું. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ માંડવી રોડ પર બેરહેમીથી અબોલ ગાયને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી એસટી બસ પલાયન. આ ઘટનાને જોતા માનવતા મરી પરવારી છે એવું લાગે છે. આમ ગૌ આપણી માતા અને ગૌ સંવર્ધનની મોટી મોટી વાતો આપણે કરતા હોઈએ છીએ, ત્યારે ભુજ માંડવી રોડ પર મિર્જાપર હાઈવે પર સડસડાટ આવતી એસટી બસે સામેથી આવતી ગાયને ટક્કર મારતા ગાયનું અરેરાટી ભર્યું મૃત્યુ થયું છે. આ અબોલ જીવને મૃત હાલતમાં રોડ પર પડેલી જોતા સેવાભાવી લોકો ભેગા થઈ ગયા હતા. એસટીમાં ફોન કરતા કોઈએ ફોન ઉપાડ્યો ન હતો, જ્યારે જૈન સુપાર્શ્વ મંડળને ફોન કરતા તેઓ આવી પહોંચ્યા હતા. શું નામ છે? હીરાભાઈ ગઢવી. હીરાભાઈ, શું બનાવ બન્યો? બનાવમાં એવું બન્યું કે અત્યારે એક બેફામ દોડતી એસટી એક બિચારી
નજીવી ગાયનું મૃત્યુ થવા પામ્યું છે. એના લીધે જરાક બધાને અહીંયા કને શોકની લાગણી ફેલી છે આપણા હિન્દુ સમાજની અંદર. એસટીની અંદર અમે ફોન પણ કરેલો છે, પણ એનો કોઈ રિપ્લેસમેન્ટ નથી મળ્યો અત્યારે. મારું નામ જાડેજા અરવિજયસિંહ. ભુજ મિર્જાપર હાઈવે ઉપર એસટી વાળા એક ગાયને ફગાવી દીધી છે ને તેનું મૃત્યુ થઈ ગયું છે. એકદમ ફૂરપાટ જઈ રહી હતી બસ. આ ઘટના બની છે ને હું એમ કહીશ કે મેં એકવાર એસટીમાં ફોન કર્યો, મેં પૂછા કરી, મેં ઇન્કવાયરી કરીને તમે મને રિટર્ન જવાબ આપો. 10 મિનિટ સુધી કોઈ પણ જાતનો રિટર્ન જવાબ આવ્યો નથી. પછી મેં બીજી વાર ફોન કર્યો, તે ભાઈએ ફોન સાઈડમાં રાખી દીધો. પછી ત્રીજી વાર પણ ફોન કર્યો, કોઈ પણ જાતનો જવાબ મને કોઈ પણ એસટી તરફથી મળ્યો નથી હજી સુધી કે કઈ ગાડી હતી. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. માધાપર હાઈવે પર એક્ટિવાને ટ્રકે પાછળથી ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ. માધાપર હાઈવે પર બાબુલાલ લખમસિંહ ચાવડા એક્ટિવા પર જતા હતા, ત્યારે પાછળથી યમદૂત બની સડસડાટ આવતી ટ્રકે ટક્કર મારતા આ શખ્સ પટકાઈ પડ્યો હતો અને ભયંકર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. જે ટ્રક આ શખ્સના મરણનું કારણ બની હતી, તેના નંબર GG3U 5285 નોંધાયા છે. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 987999292224. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.